મારે એક તમારો આધાર રે શામળા ગિરધારી. મારે એક તમારો આધાર રે શામળા ગિરધારી. દ્રઢ ભરોસો શું પરિણામ આપી શકે એનું જીવતું જાગતું દ્રષ્ટાંત છે કચ્છના વાલીબેન. અતૂટ શ્રદ્ધા હોય તો હરીને પણ અવતરવું પડે. વાત છે કચ્છના પ્રવેશ દ્વાર ગણાતા સામખિયાળી ગામની. સમય હતો જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાનો. ઘરનો નટખટ બાળગોપાલ ગામમાં ઉજવાનારા જન્માષ્ટમી મહોત્સવમાં કાનો બનવાનો હતો. એ પ્રસંગે કૃષ્ણને સિમરતા સિમરતા વાલીબેન વિચારોના વૃંદાવનમાં પહોંચે છે. કાનાથી મનોમન વાત કરે છે. તને શોધતા શોધતા આંસુ યમુનાના જળ બની ગયા. જીવનને કરો કોરું કાગળ અને ભક્તિરૂપી સાઈથી દોરો મારી કુંડળી. પછી કહો કે ક્યારે મળશો. અતિ પાકડ તીવ્રતા છે તને પામવાની. હું સાદ પાડું તો જ તું આવે. તું એટલો દૂર તો નથી ને. પરોળીએ રથયાત્રામાં મોકલવા પોતાના લાડકવાયાને સ્નાન કરાવતી વેળાએ રચના સ્ફુરે છે. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શ્યામળા. હળવે હાથે અંગો ચોળી લાડ લડાવું શ્યામળા. ચાલ સજ્જ થઈ જા. ભાલે કુમકુમ કેરું તિલક શોભ્યું. કિનખાબી સુરવાળ, ખભા પર ખેસ, બંને બાવડા પર બાજુબંધ, કેળે કંદોરો, હાથમાં મોગરાની માળા, પગે રાઠોડી મોજણી પહેરાવી. રાજુ, તને ખબર છે ગોકુળમાં એક કૃષ્ણ ભક્ત મોર રોજ પ્રભુની વાટ જોતો. આ પ્રતીક્ષાની પ્રસાદી સ્વરૂપે પ્રભુએ તેની પીંછીને શિરોમાન્ય રાખી. અરે, ક્યાં ગયો તારો મોરપીંછધારી મુગટ? અને વાંસળી? વાંસળી જેવી અભેરાઈ પરથી ઉતારે છે ત્યારે ગણગણે છે, હે મુરલીધારી, હું તમારી વાંસળી હોત તો કેટલું સારું થાત. હૃદયથી હંમેશા કૃષ્ણ ભક્તિની જ ધૂન રેલાત. તારી એક એક વસ્તુમાં અનોખા રહસ્યો રહેલા છે. વાંસળીમાં કેટલાય ઘાવ છે, તોય તારા હૃદયના ભાવ એમાં ભળે છે. ત્યારે પ્રેમ, આધ્યાત્મ, ત્યાગ અને મધુરતાના સંગીત રેલાવે છે. કોમળ અંગ પર કાપા પડે એવા આંગળીથી માખણમાં આંક્યા. આ લે તારી માખણની મટુકડી, આજે તને રજા, છૂટથી માખણ ખાજે. તારી આસપાસ જે ગાવલડી ફર્યા કરે છે ને એના દૂધમાંથી બનાવ્યું છે. આખીએ રથયાત્રામાં માખણ ખાતો રહેજે અને મલકતો રહેજે હો. ફરી યાદ આવ્યું કાનાને માખણ પ્રત્યે કેટલો પ્રેમ. બોલ બોલ, તને મોહનથાળથી પણ વિશેષ માખણ ભાવે ને? જો તું આવે તો તને શીરો ધરાવું ને શ્રીખંડ ધરું, પણ હા, માખણ જેવા તો નહીં હો, એ મને ખ્યાલ છે. જાત જાતના મેવા ધરાવું, દૂધ, સાકર અને દહીં 56 સામગ્રી ધરું, પણ હા, માખણના તોલે કોઈ નહીં. કાન્હાને મારા હાથે માખણ ખવડાવીશ. અરે ઓ બાઈ, સાંભળને, આપ વેલી મટુકડી. તો હવે હું જાઉં ને રથયાત્રામાં? એ હા હા, જા મારા વાલીડા. લટકાળું મુખ, ચટકતી ચાલ, જુઓ મારા કાન કુંવરનો રૂઆબ. સકળ લોકનો ધણી આજ તું લાગસ. આખાય ગામની નજર આજ તારી પર હશે. ક્યાંક નજરાઈ જઈશ તો? આંખોથી કાજળ બે ગાલ પર જઈને બેઠું. ક્ષણવારમાં તો આખાય ગામના લોકો રથયાત્રામાં મોરલીની ધૂન પાછળ ગૌ ચાલે તેમ ચાલવા લાગ્યા. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી, જય જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી, જય જય કનૈયા લાલ કી. રજ में आनंद भयो जय हो नंद लाल की. रज में आनंद भयो जय हो नंद लाल की. जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, जय कन्हैया लाल की. बोलो
કૃષ્ણ કનૈયા લાલ કી જય. આખું શામખિયાળી ગામ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના ઘેરા નાદ સાથે ગુંજી ઉઠ્યું. ગામની શેરીએ શેરીએ અબીલ ગુલાલ વરસવા લાગ્યું, પણ વાલીબેન ડેલીનો ઉમરોય ન વટાવી શક્યા. અંતરમનના કૃષ્ણએ તેમના પર મહાવિજય પ્રાપ્ત કરી લીધો હતો. શરીરની નસે નસમાં કૃષ્ણ ભક્તિ રક્ત બનીને વહી રહી હતી. દશે દિશામાંથી બસ કૃષ્ણ અને માત્ર કૃષ્ણની જ અનુભૂતિ થવા લાગી. કાને મોરલીની ધૂન વહેવા લાગી. ક્ષણવાર માટે તો માં યશોદા કહો, ગોપીઓ કહો, રાધા કહો, સુદામા કહો કે બાઈ મીરા કહો, કૃષ્ણને પામવાની તરસ અને કૃષ્ણ ભક્તિની આગે હવે માજા મૂકી દીધી હતી. એ મારા બાપલિયા, કાનુડા, ઓ મુરલીધર, અરે ઓ શામળિયાના ઉદ્ગાર સાથે પ્રભુને શોધતા અધીરા બની આમ તેમ દોડવા લાગ્યા. આખું એ ઘર જાણે વૃંદાવન ભાસવા લાગ્યું. આજ તો કૃષ્ણની એક ઝલક પર જાણે પ્રાણ વારી જશે.